हे राधा कृष्ण भगवान, हे प्रभु, हे भागवत स्वरूप भगवान। राधे गोविंद भजो राधे गोविंद, राधे गोविंद भजो राधे गोविंद, राधे गोविंद भजो राधे गोविंद, द्वारकानाथ भजो राधे गोविंद, राधे गोविंद भजो राधे गोविंद, राधे गोविंद भजो राधे गोविंद, द्वारकानाथ भजो राधे गोविंद, राधे गोविंद भजो राधे गोविंद, राधे गोविंद भजो राधे गोविंद। वाला भक्तो, वैष्णवो, परम श्रोताओ, આજે ઘણા આપણે કહીએ પણ અને આ વરસાદ ચાલુ, આ બધી જગ્યાએ પાણી, પણ આપણે ભક્તિ કરવી છે અને ભગવાનની કૃપા મેળવવી છે, તો તમે પણ સાથે સાથે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, દ્વારિકાનાથ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, રુક્મણીનો નાથ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, સત્યભામાના નાથ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, સુદામાના મિત્ર માર રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, જાંબુવતીના નાથ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, રાધાજીના નાથ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ। વાલા ભક્તો, વૈષ્ણવો, પરમ શ્રોતાઓ, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ આદિ શક્તિ ભાગવત સ્વરૂપ ભગવાન તેમને પોતાનું કોટી દંડવત પ્રણામ। રાધે રાધે। આપણે આ દિવ્ય કથા મહાદેવજી એમની કૃપાથી એમને મહાદેવજીને શ્રવણ કરાવવા ના હેતુથી આ શ્રાવણ મહિનામાં કથાનું આયોજન કર્યું છે। આમ તો આ આપણી થોડી મૂળ તો કહેવાય પણ ભક્તિનું પાગલ પણ છે કે શ્રાવણ મહિનામાં ક્યારેય વરસાદ ન પડે એવું બહુ ઓછું બને છે, અને આપણે આખી રાત જાગ્યા। આ 12 વાગે કૃષ્ણનો જન્મ થયો હતો, અને અત્યારે ત્યાં ગોકુળમાં તો બધાને ખબર જ પડી ગઈ છે કે કૃષ્ણ પ્રાગટ્ય થયું છે, અને ગોકુળમાં બધા આનંદની તૈયારી કરે છે, અને
આપણે તમે જુઓ તો કથામાં આવે જ છે ને, વાસુદેવજી મૂકવા ગયા હતા બાળ સ્વરૂપને ચોપડામાં પધરાવીને, એમનાથી કેટલી આમ ઉપર 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 આવતી હતી. આપણે તો થોડુંક પાણી હોય તો એ મૂંઝાઈ જાય છે, પણ હવે આપણો અવતાર આ મનુષ્ય અવતાર પણ આપણે સિદ્ધ નથી કરી શકતા. આપણે ભક્તિમાં બહુ પાછળ છીએ. નંદ બાવા એમને ત્યાં મૂકવા વાસુદેવજી ગયા હતા, અને કેવો વરસાદ, એવી વીજળી, આહા, એ વાતાવરણ. પણ એવું વાતાવરણ તો જો કે આ આપણી ક્ષમતા કરતા બહુ વધારે ખરાબ વાતાવરણ છે. તો બહુ નુકસાન, બહુ વરસાદ, અને સતત 3, 4, 5 દિવસથી ચાલુ જ બસ. હા, અને આપણે સુવા માટે પણ નથી આપણી પાસે, આ યોગ્ય વ્યવસ્થા પણ નથી. આ ભગવાનની કૃપા તો જુઓ કે આ, અને ભક્તિ કરતા કરતા આ આપણે એમની કૃપા જ માનવાની હો, એમનો કૃપા પ્રસાદ જ માનવાનો છે બસ, બીજું કાંઈ નહીં. વાલા ભક્તો, આપણે દિવ્ય સ્મરણ મંગલાચરણ સ્વરૂપે કરીશું. સૌરાષ્ટ્રે સોમનાથ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈનામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈજનાથમ ચ દાક્ષિણ્યામ ભીમ શંકરમ શ્વેતબંધુ રામેશમ નાગેશમ દારુકાવને વરાણ્યાસ્યામ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ દુષ્મેષમ તુ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાત પઠેન્નર સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. હે પ્રભુ, આ આપના સ્મરણ એ બહુ દિવ્ય છે, અને 12 જ્યોતિર્લિંગ, આ 12 જગ્યાએ પ્રભુ પ્રગટ્યા છે. જે મનુષ્ય આનું સ્મરણ કરે, પાઠ કરે, તે મનુષ્યના 7 જન્મના પાપ નો નાશ થઈ જાય છે. વાલા ભક્તો, આ એમની કૃપા છે. શુક્લાંબરધરમ વિષ્ણુમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયે સર્વવિઘ્નો પ્રશાંતયે. શ્રી શુકૌવાચ. હે રાજન,
દિવ્ય આ પ્રભુ આદિશક્તિ એમની કથાઓ અને પ્રાગટ્ય એમની કથાઓ તમે સાંભળી રહ્યા છો. દિવ્ય બોધ ભાગવતકારોએ આપ્યો છે વાલા ભક્તો. અને ભાગવતકારો રિપીટેડલી વારે વારે કહે છે આ ભલે આટલો બધો વરસાદ, આ તમે બધો અવાજ સાંભળો છો, અહીંયા તકલીફ, આ બધું માત્ર આટલી જગ્યા જ, અને અહીંયા આના કારણથી જ આ શું છે ખબર છે? આ નાનકડી એવી તાલપત્રી એ વ્યાસપીઠનું પાણી પડવા ન દે, આપણને પણ કથા કરવા દે, તમને સામે બેસવા દે, અને આ ભાગવતજી એમને પણ પાણી સ્પર્શ કરવા આવી ન શકે. અહીંયા રોશની, રોશની, આ બધું પરમાત્માની લીલા છે વાલા ભક્તો. અને આવા વરસાદમાં સૂકું રહેવું, પણ હવે એ તો કૃપા હોય આ દુનિયાની, અને સુંદર મજાના મકાન હોય તો સૂતા રહેવાય બસ. પણ પ્રભુ એ આપણી પાસે આ ભક્તિ તો કરાવે છે દિવ્ય ભાગવતની સપ્તાહ કથા. એ આપણે કથાનો કોઈ નિયમ નહીં, કથાનો કોઈ ટાઈમ નહીં, રુચિ મુજબ જેટલી આપણે રુચિ જાગે એટલી કથા કરવી. આપણે ગઈકાલે એટલી રુચિ જાગી હતી તો 1 કલાકની કથા કરી બસ. પણ આમાં કેવી રીતે? પણ આ માત્ર દેખાય છે તાલપત્રી, અને આપણને કથા કરવા દે છે, અને દેખાય છે સામે કેમેરો. આપણું ચિત્ર અને અવાજ અને કથા એ યુટ્યુબ મારફતે બધા ભક્તોને પહોંચશે. એટલીસ્ટ આ બધું છે ને આપણી પાસે પ્રાપ્ય. અને આ વરસાદમાં આપણને આ પાણીનો જે બૂંદ એ આપણને નથી પરેશાન કરી શકતી અત્યાર પૂરતીઓ. હા, પછી તો બહુ કરે છે આખો દિવસ વાળા ભક્તો, પણ અત્યાર પૂરતી તો નથી કરી શકતી આપણને. માટે અહીંયા પણ રોશની આપી, સામે પણ રોશની આપી, અને આ આપણને માટે શું છે? એ તમને ખબર છે? આ જ આપણા બધાની ભક્તિ છે. દુનિયામાં જો ભક્તિ હશે તો દુનિયા એની તકલીફ, શરીર એની તકલીફ આપણા સુધી નહીં પહોંચે. જેમ અત્યારે પાણીની એક બુંદે નથી પહોંચતી. બાલ સ્વરૂપ હતું એ એમના મસ્તક ઉપર ગોકુળમાં મૂકવા જતા હતા, એક બુંદે નહોતી પડતી બાલ સ્વરૂપ ઉપર. શેષનાગ એ છત્ર બનાવીને તો આપણને મહાદેવજીએ કાંઈને, તમે કાંઈ ન વિચારો તો આ વાતાવરણમાં આખી રાત આપણે બધા બેઠા બેઠા જાગ્યા, અને પછી આ પ્રાતઃ કાલે અત્યારે આપણને આ દિવ્ય કથા કરવા માટે આ વરસતા વરસાદમાં તક આપે છે, ભક્તિ કરાવે છે, કરવા દે છે. તો આ એમનું પ્રમાણ ન કહેવાય કે મહાદેવજી નિગેબાની કરે છે, ધ્યાન રાખે છે આપણું. ભક્તો સાચું શુદ્ધ મન હોય એટલે મહાદેવજી કૃપા કરે છે બસ. મહાદેવજી એમ નથી કહેતા કે તમે સ્નાન કરીને આવો, તમે તૈયાર થઈને આવો. મહાદેવજી એમ નથી કહેતા કે તમે ટાઈમસર આવો.
નહીતર હું દર્શન નહીં દઉં. અરે મહાદેવજી કે હું તો ભક્ત એના માટે થઈને એ ભક્તને હું બધું જ કલ્યાણ કરવા તૈયાર છું. એટલે તો એમને ભોળાનાથ કીધા છો. વાલા ભક્તો, આ ભોળાનાથ એક જળ લોટો ચડાવો એમના શિવલિંગ ઉપર, એક બીલીપત્ર અર્પણ કરો અને પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, બસ મહાદેવજી રાજી થઈ જાય છે. આપણી ભક્તિથી મહાદેવજી રાજી થાય અને આપણને થોડી આવતીકાલે સગવડતા કરી આપે વધારે કંઈક, તો આપણે એની દિવ્ય પ્રાર્થના કરીએ. અને સાથે સાથે ભાગવતકારો એ ઉત્તમ બોધ આપે છે. એ જ્ઞાન તયા શૃણુ, હે મનુષ્ય, તું માને છે એટલું તારું નથી, તું માને છે એટલું તારું નથી, સૌ થાક્યા છે એમાં મથી મથી. આ જગત, દુનિયા, મિલકત, પૈસા, સ્વાર્થ, રિશ્તેદારી, એમાં બધાય મથી મથીને થાક્યા છે. આ મારું, આ મારું, આ મારું, આ મકાન મારું, આ પૈસો મારો, આ મારો મિત્ર, આ મારો ભાઈબંધ, આ મારો સગા, આ મારો સંતાન, એ જેટલું તમે માનો છો એટલું તમારું નથી, એમ કે છે. કોઈ ઘેલા બને છે તારા જોબનમાં, અલિયા કાયાનો રંગ પણ એ સાચો નથી. ઘણાને એવું દિવ્ય શરીર, એવી સુંદરતા મહિલાઓને ખાસ હોય છે, એવી પર્સનાલિટી એટલે પ્રતિભા, દેખાવ હોય છે અને બીજા માણસો આકર્ષાય છે. પણ અલ્યા કાયાનો રંગ પણ સાચો નથી, તું માને છે એટલું તારું નથી. મહેલ મેળીઓ બનાવી તું, મહેલ મેળીઓ બનાવી તું, કાને ફૂલાય છે. મહેલ મેળીઓ બનાવી તું, કાને એ ફૂલાય છે એટલે અભિમાન કરે છે. ભીડ પડતા કોઈ એ રેવા દેતું નથી, ભીડ પડતા કોઈ રેવા દેતું નથી. આ જરૂર પડે ને, જ્યારે આપણને આ જરૂર છે, તો આવા સમયે કોઈ બારણું ખોલીને પણ ન કહે કે દાદા અહીંયા પધારો તો સારું, ક્યાં બેઠા છો, આ ભજન કીર્તન મનમાં એ બાને આપણે ભક્તિ થાય. આ દુનિયા જુઓ તમે, મોટા મોટા મહેલ, એવી સુંદર સગવડતાઓ બધું હોય, પણ જ્યારે આપણને ભીડ પડે ત્યારે કોઈ રહેવા દેવાનું નથી. કલાક બી નહીં ભાઈ. કર્મ ખોટા કરીને ધન ભેગું કર્યું, એ તમે કર્મ ખોટા કરીને ધન ભેગું કર્યું. અંત વેળાએ તલવાર તારું નથી, અંત વેળાએ તલવાર તારું નથી. અને ખપ પડે ત્યારે, જરૂર પડે ત્યારે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અંત વેળાએ તલવાર તારું નથી. નર નારી પુત્ર પરિવાર તારો નથી, નર નારી પુત્ર પરિવાર તારો નથી. કોઈ સંગાથે આવવાનું કહેતું નથી. કે છે કોઈ જ્યારે મૃત્યુ થાય ત્યારે કે હું તમારી જોડે આવીશ,
નથી આવતા, કોઈ સાથે ન આવે અને આવી શકાય નહીં. અલબત્ત કોઈ જ્ઞાતિમાં એવો રિવાજ હોય કે પતિ ગુજરી જાય પછી પત્ની એ સતી થાય. જોકે હવે ક્યાંય બહુ નથી હોતું, કથાઓમાં એવું આવ્યું છે. એ આપ સર્વેને ખ્યાલ છે કે અંતકાળે એમનું મૃત્યુ થયું, એમના પત્ની એ પણ પછી એમાં આત્મવિલોપન કે બળીને પિતામાં બળીને એ પણ ગામમાં ગયા. સૌ થાક્યા છે એમાં મથી તું માને છે એટલું તારું નથી, તું માને છે એટલું તારું નથી. આ દિવ્ય બોધ વાલા ભક્તો આપણે એટલા માટે કે આ તમે જુઓ, એક અવધ ગણી તકલીફ, પણ કોઈ જગતમાંથી આ કોઈનું છે, કોઈને ટેકો કે સપોર્ટ કરી શકે કદાપી નહીં. અને એ પ્રભુની લીલા છે, પ્રભુની માયા છે. અને કુંતલ માતાએ તો આવી અટકાયત જ માંગી હતી કે ડગલે મને અટકાયત આપજો તો હું ભક્તિ કરી શકીશ, તમને અંદરથી યાદ કરી શકીશ. આ સુકવાચ મયાસુર નામનો એક માયાવી રાક્ષસ બધા માયાવીઓનો ગુરુ હતો. મયાસુરનો પુત્ર વ્યોમાસુર એ પણ મોટો માયાવી દૈત્ય હતો. કંસ હવે આ વ્યોમાસુરને સિલેક્ટ કર્યો કે તું જા કૃષ્ણને મારવા, તું મારી શકીશ. આ વ્યોમાસુરે કોઈ જાણે નહીં એવી રીતે ગોવાળનું રૂપ ધારણ કર્યું, વ્રજમાં આવી ગયો અને માયા ફેલાવી. ગોવાળો વાછરડાઓને ઉપાડી જવા લાગ્યો, એક ગુફામાં પૂરી દેવા લાગ્યો. આ બ્રહ્માજીએ કહ્યું હતું એવું કરે છે આ મયા વ્યોમાસુર. ભગવાન કૃષ્ણએ જાણી લીધું, વ્યોમાસુરને પકડી એ રાક્ષસનું ગળું દબાવી દીધું. ગમે તેવા રાક્ષસ એને પ્રભુ ભક્તો માટે થઈને મારી નાખે છે, એનો વધ કરી નાખે, પછી એને સદગતિ આપે. એના આ પ્રભુની લીલા કહેવાય. અને આને વ્યોમાસુરને મારી નાખ્યો ગળું દબાવીને. એટલે રાક્ષસો એવું મશીન ફિટ થયું હોય એવા કોઈ માણસો આ કળિયુગમાં હોય છે મોટે ભાગે ઘણા. તો એનાથી ભગવાન બચાવે. અને ભગવાન આવા પ્રલય, મેઘ, અગ્નિ, આ શરીર, આ દર્દ એનાથી પ્રભુ બચાવે, પ્રભુ દૂર કરી આપે હોય તો. વ્યોમાસુર એમને ભગવાને આવી રીતે પછી એમનો વધ કરી નહીં, ખુદ જ ભગવાન કૃષ્ણ ગુહા પિતાનમ દિવ્ય ગોપાન નિહિષા યકૃત શ્રુત સુમાન સુરૈ ગોપૈ પ્રવિવેશ
ગોકુલમ. કૃષ્ણ તરત પછી ગુફામાં પહોંચ્યા અને બધાને તેજ મુક્ત કર્યા. ગોપ ગોવાળો, વાછરડાઓ, ગાયો એને અને આપણને એટલી તો કોઈ તકલીફ નથી આપતા, કષ્ટ નથી આપતા. એવા તો બધા સજ્જનો આપણે આજુબાજુમાં એ તો છે જ. કૃષ્ણએ બધાને અને આપણે બધા ભક્તિ કરશું તો આપણને તો આ તમે જો પૂરી દીધા હતા એને છોડાવ્યા તો આપણને તો કૃપા કરી શકે ભગવાન. આપણને કોઈ પૂરી તો દીધા નથી અને આપણે એટલે જ પ્રભુને સ્મરણ કરવાનું. જય ગોવિંદા, જય ગોપાલા, જય ગોવિંદા, જય ગોપાલા. નટવર નાગર નંદા, ભજો રે મન ગોવિંદા. આજે આપણે રાગ નથી લઈ શકીએ એમ આમાં કોઈ જગ્યાએ. આપ તમારી ખુશી ઉપર બેસી નહીં, તમે ત્યાંથી જ તમે તાળી ઉપાડો કે કોઈ તાલમાં તાલ મિલાદો બસ, તો ભગવાન રાજી થશે. નટવર નાગર નંદા, ભજો રે મન ગોવિંદા. શ્યામ સુંદર મુખ ચંદા, ભજો રે મન ગોવિંદા. सब देवन में कृष्ण जी बड़े हैं, जो कारण बीच चंदा, भजो रे मन गोविंदा. ध्रुव तारे प्रहलाद उगारे, नरसिंह रूप धरंता, भजो रे मन गोविंदा. नटवर नागर नंदा, भजो रे मन गोविंदा. वृंदावन में रास रचायो, वृंदावन में रास रचायो. नाटक बाल मुकुंदा, भजो रे मन गोविंदा. मीरा के प्रभु गिरधर नागर, मीरा के प्रभु गिरधर नागर. काटो जाम के फंदा, भजो रे मन गोविंदा. नटवर नागर नंदा, भजो रे मन गोविंदा. सब देवन में राम जी बड़े हैं, सब देवन में राम जी बड़े हैं. जिनके सीता संगा, भजो रे मन गोविंदा. રામજી શું કામ બધાય દેવોમાં તો રામજીની હારે સીતા હોય જ એટલે. અને सब सखियन में सीता जी बड़े हैं, जैस तारो में बीच चंदा, भजो रे मन गोविंदा. પછી પાછું આગળ. सब देवों में शिव जी बड़े हैं, महादेव जी हो. सब देवन में शिव जी बड़े हैं, जिनकी जटा में गंगा, भजो रे मन गोविंदा. नटवर नागर नंदा, भजो रे मन ગોવિંદા. વાલા ભક્તો, એ ગમે ત્યારે મૃત્યુ આવી શકે છે હો. હા, એનું કાંઈ નક્કી નથી. છે કોઈને ખબર કે ક્યારે આવશે? તો ભક્તિ એ હંમેશા સતત ચાલુ રાખો ભાઈ.
અને બધાય એવો આ પ્રેરક ભાવ રજૂ કરે છે આપણને બધાને. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું લયું કાંઈક આત્માનું કરી લ્યો કલ્યાણ, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. એણે દીધેલા કોલ તમે ભૂલી ગયા, જૂઠી માયાને મોહમાં ગેલા થયા. ચેતો ચેતો તું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. હજી એક લીટી. બાળપણને યુવાનીમાં અડધું ગયું, નથી ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું. હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. પછી ગઢપણમાં હરી બજાશે નહીં, પછી ગઢપણમાં ગોવિંદ બજાશે નહીં. લોભ વૈભવ ધનને તજાશે નહીં, બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. જરા ચેતીને ભક્તિનું ભાતું બાંધો, જરા ચેતીને ભક્તિનું ભાતું બાંધો. કાંઈક ડરતો પ્રભુજીનો દિલમાં ધરો, કાંઈક ડરતો પ્રભુજીનો દિલમાં ધરો. છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું. આ દિવ્ય કથાઓ અત્યારે આ જન્માષ્ટમી એના કારણથી ઘરે ઘરે દરેક જગ્યાએ ભજન કીર્તન બધા ભક્તો કરે છે. આ તો હવેલી વૈષ્ણવો બધા લે અને આપણાથી આ વિસ્તારથી થોડેક જ દૂર એમ માનું ને કે 2000 ડગલા ત્યાં પણ દિવ્ય સત્સંગ, જાહેરમાં બધાને આમંત્રણ તો પધારો પધારો, ભક્તિ કરવા પધારો, આ સત્સંગ કથામાં પધારો. ત્યાં એવી સુંદર વ્યવસ્થા છે. તાલપત્રી, એક ટીપું પાણીનું અંદર ન આવે, મોટો ડોમ અને બધા ભક્તો ત્યાં આનંદ કરે છે. આ સત્સંગ કરે છે, સંતોનો સંગ કરે છે અને એટલે જ બધાને આનંદ ત્યાં થાય છે. અહીંયા આપણને ઓછો પણ પ્રભુ કરાવે એટલો જ આપણે કરવાનો ને ભાઈ, એમાં કઈ આપણું ચાલતું નથી. તો આટલોય આપણને કરાવે તો છે. અને ત્યાં તમે જુઓ તો બધાને જેટલા કથામાં બેઠા હોય સાંભળે એ બધાને, અને પછી તો કોઈ આવે એને આ ભોજન ફરાળ બધું કરાવે. આવા પણ આ જગતમાં છે, નથી એવું નથી. માટે એમ કહેવામાં આવ્યું છે કે ભાગવત એમણે ગાયત્રી મંત્રને આધારભૂત મંત્ર કહ્યો છે. બહુ મહત્વનો મંત્ર ગાયત્રી મંત્ર એમ કહ્યું છે. એટલે આ
ગાયત્રી મંત્રનો મહિમા એને આધાર સ્તંભ ગયો છે. આપણે તમે પણ બોલજો. અત્યારે તો બહુ જાજી સંખ્યા એક કે બે તમે બે બોલી શકો મનમાં. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ મંત્ર ગાયત્રી વિશ્વામિત્રજીના મત પ્રમાણે ગાયત્રી મંત્ર સમાન એના જેવો સમકક્ષ બીજો મંત્ર ચારેય વેદોમાં એકેય નથી. આ વિશ્વામિત્ર જ કહી શકે. યાજ્ઞવલ્ક્યજી કહે જેમ ગંગા સમાન કોઈ તીર્થ નથી, કેશવથી શ્રેષ્ઠ કોઈ ભગવાન નથી, એવી જ રીતે ગાયત્રી મંત્રોમાં એના સમાન કોઈ બીજો મંત્ર નથી. વાલા ભક્તો, આ આપણે મહાદેવજીને કથા સંભળાવીએ છીએ તો આપણે એ ન ભૂલવું કે દિવ્ય કથા જ મહાદેવજીને પસંદ થયો. નાટક કે એ અલબત્ત એનાથી એ કલ્યાણ તો કરે જ છે, એ તો કરુણાના કરવાવાળા છે, પણ દિવ્ય કથા એ મહાદેવજી પગે ચાલીને કથા સાંભળવા ગયા હતા કુંભજ ઋષિના આશ્રમમાં. આ ગાયત્રી મંત્ર એમનો એ બધા જ શબ્દો બહુ જ ઉપયોગી, એક શબ્દનો બહુ જ ગુહ્ય અર્થ થાય છે. વાલા ભક્તો, હવે કૌંસ બધાને મોકલે પણ મૃત્યુ કરી શક્યો નથી એના કારણે, અને ત્યાં જ વિચાર કરે છે કે હવે કાવતરું કરવું પડશે. ચતુર્થી આવે છે, એ દિવસે એક ખાસ પ્રકારનો ધનુષ્ય યજ્ઞનું આયોજન કરવું. તક મળે એટલે કૃષ્ણને મારવા માટે બધા માણસો બધી રચનાઓ કરી દીધી, વ્યવસ્થા કરી. 4 કુસ્તીબાજ મલ્લો, ચાણૂર, મુષ્ટિક, સર, સોસલ એને રક્ષણ માટે કૃષ્ણ બલરામજીએ એને ગોઠવા છે. એ પ્રવેશ દ્વારમાં કુવલિયા પીર નામનો અતિ શક્તિશાળી હાથી એને નશો કરાવીને કે જરાય કોઈનું ન રાખે. નશાવાળા માણસો કોઈનું રાખે ને એવો માણસ સન્માન એના મનમાં આવે એવું કરે. એટલે હાથીને નશો કરાવ્યો કે કૃષ્ણ બલરામજી આવે એને મારી નાખે. અક્રૂરજીને કહ્યું કે અક્રૂર તમે જાઓ, કૃષ્ણ બલરામજી એને તેડવા તમે જાશો તો જ મોકલશે, નહીતર નહીં મોકલે. અક્રૂરજીએ તો ના પાડી, પણ ત્યારે એમ થયું કે અહીંયા આ મારી નાખે એના કરતા ત્યાં જાઓ, ભગવાનના દર્શન તો થશે, નંદ યશોદાને મળવાનું તો થશે. વાલા ભક્તો, આ વેદવ્યાસજી એમના એક શિષ્ય એનું નામ દાસ,
એને એવો વિચાર આવ્યો કે મારું મૃત્યુ ક્યારે, તો એના માટે થઈને બધાને પૂછ્યું, યમરાજાથી શરૂ કરીને અને ઠેઠ વિધાતા એમની પાસે પણ આ યમરાજા, મૃત્યુદેવ, વિધાતા એ ગયા છે એમની પાસે અને પ્રશ્ન કર્યો કે આ દાસનું મૃત્યુ કેવી રીતે, એ જાણવા માટે અમે બધા આવ્યા છીએ. ત્યારે કીધું કે એનું મૃત્યુ સરળતાથી કે સામાન્ય રીતે ન થાય એવું મેં વિધિનું વિધાન રચ્યું હતું, પણ એવું તમે બધાએ કહ્યું, એને પોતે જ કહ્યું. કેવી રીતે કે મૃત્યુ કેમ થાય એ જાણવાનું કરીને. એટલે આપણે બધાએ એ હંમેશા દરરોજની પળ પળની બધી ગતિ તો મૃત્યુ તરફ જ છે હો. આપણે ગતિ કરીએ છીએ, મૃત્યુ એની મેળે નથી આવતું. અને એટલે આ જુઓ તમે હવે વ્યાસજીના શિષ્યની જેમ જ કહું, એમણે પણ પોતાના કાળને લેવા માટે મોકલા. જો આ છે ને ભાગવતકારો, એનો ઉપદેશ સાચો. માટે કાળ એની તરફ આપણી ગતિ હોય છે. અને વાલા ભક્તો, ગતિ વગર રહી શકાતું નથી. અને ક્યારે કાળ આવી જાય અને આપણને આ કોળીઓ કરી નાખે, અલબત્ત મારી નાખે, એ કોઈને ખબર છે? નથી ખબર. 2 મહિના પછી આવશે, દિવાળી પછી આવશે, કે કાલે આવશે, કે પલમાં આવશે, કોઈને નથી ખબર. કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલે કેવું થશે. એ તારા મોટા મોટા બંગલાને, મોટર ને ગાડી તારી બધી માયા મૂડી મૂકીને, ઓ ચિંતા તારે જાવું પડશે. કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલે કેવું થશે. રાતો મેં ભાઈ મિત્રો તમે કીધું હતું ને કે આપણે અત્યારમાં 4 વાગ્યામાં કથા ચાલુ ન કરીએ પ્રાતઃ કાલે, તો સવારના કરીએ. આજે આખી રાત જાગ્યા છીએ તો 9:30 વાગે. પણ વાલા ભક્તો, આ મુદ્દા ઉપર હવે આપણે સમજાણું કે આપણે કલ કરે છો, આજ કરે છો અબ. એટલે આમાં સવારે મોડું કરશું એવું નહીં, અત્યારે જ બસ ભક્તિ તો કરવી જ. અને સવારની ક્યાં કોઈને ખબર છે કે શું થવાનું. કૃષ્ણના પગના ચિહ્નો અક્રૂરજીએ જોયા. વ્રજમાં પહોંચ્યાને અને ભગવાન કૃષ્ણ એની ભક્તિ જાગી, પ્રભાવિત થઈ ગયા, આરોટવા માંડ્યા અક્રૂરજી. ભગવાન કૃષ્ણના જમણા પગલામાં ધ્વજ, કમળ, વજ્ર, અંકુશ, જવ, સ્વસ્તિક, ઉદર્વરેખા, અષ્ટકોણ, જમખુ ફળ એવા નિશાનો હતા. એના આમાં લખ્યું છે વાલા ભક્તો
અમારી ઘરની વાત નથી. અને ડાબા પગલામાં ઇન્દ્રધનુષ એટલે મેઘધનુષ, ત્રિકોણ, કળશ, અર્ધચંદ્ર, અંબર, મત્સ્ય એટલે માછલું, ગોપદ એટલે ગાયનું પગલું, એવા નિશાનો હતા. અને ભગવાન કૃષ્ણના જમણા પગના અંગૂઠામાં ચક્રનું ચિહ્ન છે. આ ચક્ર ભક્તોના સંસારના બધા જ બંધનોને કાપવા માટે છે. વાલા ભક્તો, અક્રૂરજી હવે વ્રજમાં પધાર્યા. સમાચારો પૂછે, આખી રાત વાતો કરે. વાલા ભક્તો, પરમાત્મા આદિશક્તિ એ કૃષ્ણના સ્વરૂપમાં પ્રાગટ્ય કર્યું છે. આ આપણા આખા વિસ્તારમાં ગઈકાલે 12 વાગે રાતના, એટલે આજે 12 વાગે રાતના, અને ત્યાં તો હજી મંત્રાલયમાં સવાર થાય પછી ઉત્સવ થાય. અને આપણે બધા તો રાતના ફટાકડા ફોડ્યા અને બધા અત્યારે ભક્તિ કરીએ છીએ. કૃષ્ણએ બધાને દિવ્ય સંભાળનું આપ્યું છે. રાધાજીને વાંસળી આપી, ઉદ્ધવજીને ભાગવતજી આપ્યું. લીધે જાઓ. દ્રૌપદીજીને કાળી કામડી આપી અને રામજીના રૂપમાં પ્રાગટ્ય કર્યું હતું ને આદિશક્તિએ, ત્યારે ભરતને ચરણ પાદુકા આપી છે. પ્રાગટ્ય કરીને ભક્તોને બધું જ કાંઈ ને કાંઈ સંભાળનું આપ્યું જ છે. એ જ આ ભગવાન કૃષ્ણ એમની એક જાતની કૃપા છે. વાલા ભક્તો, ભક્તિ કરી લેજો રે, આપણે જાવું પ્રભુના ઘેર. એ ગુરુ એવા ગોતી લેજો રે, એ સેવા એવી કરી લેજો રે, એ આપણે જાવું પ્રભુના ઘેર. એ સુખ દુઃખ કોઈને ના કેજો, કેવું હોય તો આ પ્રભુને કેજો. ખોટી વાતું મેલી દેજો, એ મારું તારું મેલી દેજો, એ માટે ફરે જમનું તેડું, સત્સંગ કરી લેજો. આપણે જાઉં પ્રભુના ઘેર, એ આંસુ એવા પાડી લેજો, પ્રભુના ચરણો ધોજો. એ ભાવથી ભક્તિ કરજો, આપણે જાઉં પ્રભુના ઘેર. શંકર ભોળા ખેલ દેવ, શંકર ભોળા ખેલ દેવ, સૌના હૃદયમાં એ રહે. એ ધ્યાન એનું ધરી લેજો રે, આપણે જાઉં પ્રભુના ઘેર. આ મહાદેવજી
એમનું આપણને ખાસ આ સૂચન છે કે ભક્તિ એની કરો. અક્રૂરજી કૃષ્ણને લઈ રવાના થાય છે વ્રજમાંથી. ગોપીઓ યશોદા બધા રડે છે. રાજા એક બાજુ પથ્થરની મૂર્તિની જેમ સ્થિર થઈ ગયા. આ કોઈને કહેતા નથી, રોતા નથી. સુખ કેવું થાય છે રાધાજીને. યશોદા તો કહે, કાના તું વયો જા. શા માટે? મેં તને ઉખલની સાથે બાંધ્યો હતો એટલે તું વયો જા છો ને. કૃષ્ણ કહે, ના મૈયા, મારે જવાનું જરૂરી છે. યશોદા કહે, પણ તું કોઈને કહેતો નહીં કે મેં તને ઉખલની સાથે બાંધ્યો હતો. કૃષ્ણ કહે, માં, એ તો મારા જીવનનો આધાર છે, સંભાળનું છે. હું એને કેમ ભૂલી શકું? અને તમારો પ્રેમ એ તમે મને ઉખલ સાથે બાંધીને વ્યક્ત કર્યો છે. હું એને કેમ મારા હૃદયમાં રાખી શકું? એને હું બીજાને ન કહું ત્યાં સુધી મને તમારી પ્રીત એનું મેં પાલન ન કર્યું કહેવાય. અક્રૂરજીએ તો રથ આગળ ચલાવ્યો. ગોપીઓ આ રસ્તામાં સૂઈ ગઈ. એમને કે કાના, કૃષ્ણ, તમારે જવું હોય તો જાઓ. આ વિદાય બહુ ખરાબ, વિદાય બહુ વસમી છે. ગોપીઓ કહે, અમે કોણ તમને રોકવા વાળા? પણ તમારા રથના પૈડા અમારા હૃદય ઉપરથી તમે પસાર કરો અને પછી તમે જાઓ કે અમારું હૃદય બંધ પડી જાય અને અમને હૃદયમાં વેદના ન થાય. એ તમે એટલું તમે કૃપા કરતા જાઓ. મારા ભક્તો, આ કંસે કાવતરું કર્યું હતું ને એવી જ રીતે અક્રૂરજીએ એમનું રક્ષણ કરવાની યોજના કરી છે. ગુપ્ત ટુકડ્યું. એટલે પછી અક્રૂરજી બધાને સમજાવી અને ઝડપથી ક્યાંક ગુપ્તચરો નુકસાન કરે તો કૃષ્ણ બલરામજીને. પણ યમુના કિનારે રથ રોયકો ડૂબકી મારી એવો સંકેત કરવા ઈચ્છતા હતા અક્રૂરજી કે હજી સલામત છે કૃષ્ણ બલરામજી એમ. અને ડૂબકી મારતાની સાથે જ આદ્ય શક્તિ એમને કૃપા કરી અક્રૂરજી ઉપર. સેવા કરે, ભક્તિ કરે, એની ઉપર આદિ શક્તિ એમના પ્રાગટ્યો બધા એ કૃપા કરે છે. સંકેત કર્યો અને તુરંત જોયું કે આ બાળકૃષ્ણ લાગે છે. પણ આટલા બધા દેવો ભગવાન એમને આસન ઉપર બેસાડીને આરતી ઉતારે, આવા દર્શન હોય નહીં કોઈ દી. આ કૃષ્ણ પાછું બહાર નીકળીને જોયું તો રથમાં કૃષ્ણ. પાછી ડૂબકી મારી તો ભગવાને પાછા દર્શન દીધા. આ ભગવાન પ્રેમ એનાથી વશ થાય છે.
અને વાલા ભક્તો, અક્રૂરજીનું અભિમાન ઉતરી ગયું. અભિમાન તો નહોતું, પણ એક જાતનો ભાવ હતો કે શું રસ્તામાં કાવતરું કરીને મારી નાખે, હું એમનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરું. એટલે પણ અક્રૂરજીને થયું કે આ પરમાત્મા પોતે છે, અને આવો ભાવ હતો એટલે પ્રભુએ અક્રૂરજીને દર્શન આપ્યા અને એવું સમજાયું કે મારું રક્ષણ કરવાની આપને કોઈ જરૂર કે ચિંતા નથી. હું બધાનું પાલન પોષણ અને રક્ષણ કરું છું. અલબત્ત આપણે ચેતી રહેવું એ વાત જુદી છે વાલા ભક્તો, પણ પૂરા બ્રહ્માંડનું આ રક્ષણ પાલન પોષણ આદિશક્તિ પોતે કરે છે. એમનું પ્રાગટ્ય થયું કૃષ્ણ મારફત, કૃષ્ણ સ્વરૂપે ઈ કરે છે. આ આંધી તુફાન ગોપીઓનું બધાનું રક્ષણ કર્યું હતું ને, દાવા નળથી, આંધીઓ, તુફાન, આ દૈત્યોથી, અને આપણું આ વરસાદના માધ્યમથી આ વરસાદ પરેશાની કરે, પણ પ્રભુ રક્ષણ કરે. કોનું? ભક્તિ કરે એનું. રાક્ષસો જેવી પ્રવૃત્તિ કરે એને તો કૃષ્ણ મારવા માટે આવ્યા છે, વધ કરવા માટે આવ્યા છે, અને કપટ કરે એનો નાશ કરવા તો કૃષ્ણ બચાવ્યા છે. એટલે આ કૃષ્ણ એ જ ધ્યાન રાખે છે, રક્ષણ કરે છે. એ કોઈને કોઈ રીતે આવી, કોઈના કોઈની અંદર આવી અને આપણને ભક્તોને રાહત કરે અને ઉગારે ખરા. પણ આપણને ચિંતા થાય કે આ શું થશે, કેમ કથા કરશું. આમ તો ભગવાનને નક્કી જ કહ્યું હોય કે હું તમારી પાસે ભક્તિ કરાવીશ, કથા કરાવીશ, તમે કથા કરી શકશો. પણ આપણને એમ થાય કે આખી રાત આપણે જાગ્યા કેમ કથા કરશું. સવારમાં આ મેઘો મંડાણો, પણ આપણી ભગવાને સાંભળ્યું તો ખરું જો. એવી રીતે હવે તો આપણને ખાતરી થઈ ને કે ભગવાન બધાનું રક્ષણ કરે છે, બધાનું ધ્યાન રાખે છે, પાલન પોષણ કરે છે, દૈત્યો સિવાય, રાક્ષસો સિવાય. તો આ પડે એવું હોય તો ભગવાન બચાવે, અથવા ભગવાન બીજી જગ્યાએ આપણને મોકલી શકે. અક્રૂરજીને પણ સમજાવી દીધું કે તમે કાંઈ નથી રક્ષણ કરી શકો એમ, અને હું બહુ સમર્થ છું, તમે ચિંતા મુક્ત થઈ જાઓ. આપણને આ કથાથી એટલું જો ખાલી આ ભાગવત ભગવાન એટલું સમર્થન આપે, સંકેત કરે, ભલે પ્રગટ નહીં, ખાલી સંકેત કરે કે આ તકલીફ એક પગ મૂકવાની જગ્યા નથી, એમાંથી કંઈક કરી આપે તો, અને કરી આપી એટલું. અત્યારે આ કથા ચાલુ છે એ દરમિયાન કોઈને કોઈ રીતે સંકેત કરે તો આપણે ભક્તિમાં કંઈક થોડોક આનંદ થાય. અક્રૂરજીને હવે આનંદ થયો, ચિંતા મુક્ત બની ગયા. એમાં આપણને ચિંતા મુક્ત કરે ને, અક્રૂરજીને ભગવાનનું ધ્યાન રાખવાની ચિંતા હતી, અને આપણને કથાની ચિંતા છે. ભગવાનનું ધ્યાન રાખવાની જરૂર હોય જ નહીં, અને કથા એની ચિંતા કરવાની જરૂર હોય જ નહીં. ભગવાન કરાવે ને
કરાવે. પછી તો પહોંચી ગયા મથુરામાં. સૌથી પહેલા વહેલા એક ધોબી એને સદગતિ આપી છે. પછી કપડા સરખા કરાવી દીધા. દરજીએ એમને આશીર્વાદ આપ્યા છે. અને માળી સુદામા નામની એને હાર બનાવી આપ્યો અને એને અવિચળ ભક્તિ આપી છે. અત્યારે જ્યાં જોવાની હાર તો હોય જ. એક કુબળી સ્ત્રી મળી, કુબજા નામની. એને કહ્યું, ચંદન કરી આપશો સુંદરી? તો કુબજાએ કીધું, તમે કીધું એવું કરો તો કરી દઈશ. એટલે એમને કુબજાને પકડી બે પગ ઉપર પગ રાખી, હાથ પગ એક હાથે હાથ પકડ્યો, બીજા હાથે દાઢીને આમ ફૂંકી મારી. કુબજા સુંદર સ્ત્રી કટાર બની ગયો. હવે સુંદરતા અને મોટે ભાગે સ્ત્રીઓ તો મહિલાઓ એ સુંદર પોતે હોય, ભગવાને સુંદરતા આપી હોય તો એ સુંદરતા ભોગ લે. એ કોક લાયક હોય એને જ પસંદ કર્યો. આ ભાગવતમાં આવ્યો. હવે કુબજા એને કોઈ એના જેવું સુંદર ન હોય એવી બનાવી દીધી. અને પછી તો એ શું ઈચ્છે કે તમે મને સ્વીકારો પત્ની તરીકે. ત્યારે કૃષ્ણએ કુબજાને કહ્યું છે કે હું એક રાતનું પત્ની તરીકેનું સુખ આપીશ. અને ઈચ્છા પૂરી કરી છે. પછી જરાય વિલંબ કર્યા વગર ત્યાંથી કૃષ્ણ બલરામજી ધનુષ્ય યજ્ઞવાળી જગ્યાએ પહોંચી ગયા છે. અને ત્યાં બહુ ચોકી પહેરો હતો. કૃષ્ણ બલરામજીએ બધાને મૃત્યુ કર્યું. કારણ કે મથુરામાં બધા પાપી અને આવા જ હતા મોટે ભાગે. અને ધનુષ્ય એ લઈ એને છોડ્યું. કંસને ખબર પડી ગઈ. એને ખાતરી થઈ ગઈ કે હવે આના હાથે મારું મૃત્યુ ચોક્કસ થશે. કંસને પણ ખબર પડી. રામ અને કૃષ્ણના રૂપમાં આદિશક્તિએ જ ધનુષ્ય તોડ્યું છે. રામજીને સીતા મળી અને કૃષ્ણ એને આ કંસ એનો અભિમાન તોડ્યું છે. રામ અવતારમાં શિવ ધનુષ્ય તોડ્યું છે મહાદેવજીનું. આ દિવ્ય કથા. હવે કૃષ્ણ બલરામજી એ ચારેય મલ્લો મુસ્તિક, સળ, તોસલ, ચાણુર એને મારી નાખ્યો. કૃષ્ણ બલરામજીઓ કુવલિયા પીર હાથીને મારી નાખ્યો. બધાને મારી નાખે છે. છૂટે સાઈટનો જાણે ઓર્ડર ન મળ્યો હોય. પછી તો કંસની પાસે કૃષ્ણ સલામ મારીને પહોંચી ગયા. કંસના વાળ પકડી ઘસડી અખાડામાં લાવ્યા. એક મુષ્ટિક પ્રહાર કર્યો. કંસનું બધું બળ જતું રહ્યું. કમજોર બની ગયો કંસ.
ઊભો પણ નહોતો થઈ શકતો. એને ઢસડીને કૃષ્ણ અખાડામાં લઈ આવ્યા. કંસે આજીજી કરી, વિનંતી કરી, પ્રાર્થના કરી કે મને તમે એકવાર તક આપો. હવેથી હું આવું કોઈ પ્રવૃત્તિ, કોઈ રાક્ષસી કાર્ય નહીં કરું, ભક્તિ કરીશ. પણ ભગવાન એ રાક્ષસોને તક નથી આપતા હો. આના ઉપરથી એવું કહી શકાય, ભગવાન રાક્ષસોને તક ન આપે, દયા ન રાખે. અને એક મુષ્ટિ પ્રહાર કરી અને એને મારી નાખ્યો. યોગ્ય હોય, ભક્તિ કરે, એના ઉપર દયા હોય, એને રાહત કરે, બીજા કોઈને રાહત ન કરે. નારાયણ પ્રભુ આપણે આવો બોધ બહુ જ એવું ધનાઢ્ય કુટુંબ વર્ષો પહેલા આ સિદ્ધાંત ઉપરથી જ એક ખાલી સંવાદ મૂક્યો ને તો માલામાલ થઈ ગયા હો. ચલચિત્ર બનાવ્યું એમાં એક સંવાદ આપણે સાંભળવો છે કે સાંભળવો છે તો નહીં તો કથા આગળ કરવાની. આવું વરસાદ ચાલુ છે તો આપણે બીજું કંઈ કામ તો છે નહીં, આપણે બીજે છે જવું તો છે નહીં, આજે દર્શન કરવા જશું તો એ સંવાદ અને એ ક્યુ પિક્ચર એ તમને યાદ આવી જશે જો સાંભળશો તો. એમાં એ કહે છે કે સરદાર रहम कर दो, सरदार मुझे माफ कर दो, सरदार मैंने आपका नमक खाया है. तो सीधी पिस्तौल एना मोढामां के अब गोली खा. આ સિદ્ધાંત ઉપરથી એને દયા ન રાખ્યો પિક્ચરમાં અને મારી નાખ્યો. જેમ કૃષ્ણએ દયા ન રાખી, મારી નાખ્યો. એટલે પછી તો લાયા કરતા કોણ? ઉગ્રસેન, કૃષ્ણના નાના, અને એને આ રાજા બનાવ્યા છે. કે મારે રાજા નથી બનવું, તોય પરાણે ત્યાં કરોડ જાતની ખાતરી હતી કે તમે રાજા બનો, કાંઈ તકલીફ પડે તો અમને યાદ કરજો, અમે આવી જશું. એટલે ભગવાન લાયક ગણે અને કઈ આપે કૃપા કરીને તો એ ભોગવવાની શક્તિ પણ અને સમર્થતા પણ આપે છે. હા, અને એટલે તો બધા ભક્તો એ ભગવાનને કહે છે તેરે ચરણો મેં જાય જીગર ઓ સાવરા જાદુગર. બોલીએ સાવરા જાદુગર ભગવાન કી જય. આ મજબૂર લોકો આપણી જેવા, આપણે મજબૂરી કહેવાય ને, આખી રાત જાગ્યા અને ભક્તિ કરવી છે, મજબૂરી છે. આપણને આ બચાવ કેમ કરશું, આપણો ભક્તિ કેમ કરશું, ધાર્યું ધણીનું થશે. પણ આવા મજબૂર લોકો આપણી જેવા એને ખાટું વાલે શ્યામ, ખાટું શ્યામ દાદા એ મદદ કરે જ છે. આ જે શક્તિ તો મદદ કરે જ છે, પણ એ પોતે જ ભક્તિ કરનારા, અને એમણે એવું વરદાન માંગ્યું હતું ખાટું શ્યામ દાદાએ. એ ભીમના દીકરાના દીકરા હતા ખાટું શ્યામ. એની આપણે કથા કરી છે ખાટું શ્યામ દાદાની. આ અગાઉ હમણાં 1-2 મહિના પહેલા માત્ર ખાટું શ્યામ દાદાની જ કથા. એ કેટલા દિવસ હતા
5 જ દિવસ છે અને બીજું કાંઈ નહીં એમાં. ખાટું શ્યામ દાદા એટલે આપણને એનું સ્મરણ કરવાની પણ એની એ ભક્તિ કરવાની કે પ્રભુ દાદા તમે કઈક અર્જન્ટ મદદ કરો, અમે તો મજબૂર. અમારો અંતઃકરણનો અવાજ સાંભળો પ્રભુ. આદિશક્તિ ખાટું શ્યામ દાદા કૃષ્ણ રામજી અને પછી તો કૃષ્ણએ વિશ્રામ પણ કર્યો છે. વિશ્રામ એ જગ્યા આજે પણ વિશ્રામ ઘાટ તરીકે ઓળખાય છે. વાલા ભક્તો, કૃષ્ણ બલરામજી ઉજ્જૈન નગરીમાં સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યા અભ્યાસ કરવા માટે ગયા છે. અને જેટલી વિદ્યાઓ હતી ને બધી આમ તો કૃષ્ણ એને જાણતા જ હોય, પણ છતાંય વાલા ભક્તો ગુરુને ક્રેડિટ આપવા અને શીખા બધી વિદ્યા યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા. ગુરુને દક્ષિણા આપવા પણ ગુરુએ કાંઈ માગ્યું નથી. ગુરુ પત્ની એ ગુરુ માતા એમને કહ્યું કે પ્રભાસ ક્ષેત્રમાં અમારો એક પુત્ર એને આ સમુદ્રએ લઈ લીધો છે, અમને અમારો પુત્ર લાવી આપો. એ જ અમારો જોઈ. બસ કૃષ્ણ તો ખુશ થઈ ગયા. ગુરુ કરે બહુ કૃપા કરી, ખુશ થયા, પ્રેરિત આપી. કૃષ્ણની સાથે એનું નામ જોયેલું. ગુરુ માતાથી રહેવાનું નહીં, એમને માગ્યું અને કૃષ્ણ એ સમુદ્ર તટે પ્રાગટ્ય કર્યું છે. સમુદ્રએ કહ્યું પ્રભુ પધારો, કે અમારા ગુરુનો પુત્ર તમે લઈ લીધો છે, અહીંથી પાછો આપો. સમુદ્રએ 2 હાથ જોડીને પ્રણામ કરીને કહ્યું અમારી પાસે નથી, પણ કદાચ શંખાસુર દૈત્ય અંદર રહે છે, એમની પાસે હશે. કૃષ્ણએ તો છલાંગ મારીને સમુદ્રમાં ઊંડે ઊંડે ગયા. શંખાસુર દૈત્ય એમને શોધ્યો, એમનો વધ કર્યો, એમની પાસે ન મળ્યો ગુરુપુત્ર. ત્યારે કૃષ્ણને એમ થયું કે આ એની પાસે નથી, તો મેં એનો વધ કાં કર્યો? તો પછી એના ઉપર કૃપા કરવા એમને એનું ચિહ્ન શંખ એ પોતે ધારણ કર્યો છે. કાંઈ રીતે જેમ માતા ગંગા એમને મહાદેવજીએ કાંઈ રીતે મસ્તકમાં ધારણ કરી. આવી રીતે કૃષ્ણ એમને શંખને સ્વીકાર કર્યો છે. પછી તો કૃષ્ણ બલરામજી યમ રાજા એની નગરી આપણે કથામાં કીધું છે હમણાં 2-3 દિવસ પહેલા જ કે સંયમી નગરી છે. હા, ત્યાં પહોંચ્યા યમરાજાની નગરીમાં. અને યમરાજા
એને એમના દૂતોએ રોક્યા કે તમે સ્વર્ગે ન જઈ શકો, અમારા રાજાની ના છે. ત્યારે કૃષ્ણ કહે કે તો તમારે રાજાને અહીંયા બોલાવીએ. ઓલા બેન એમ થયું કે આવું કેમ, કેવી રીતે બોલાવશે? તો કૃષ્ણએ તો શંખનાદ કર્યો છે. એવો શંખનાદ કર્યો કે ખાલી મોરલી જ વગાડીને આનંદ કરાવી શકે એવું નથી હો. આ કૃષ્ણ તો ભાઈ એમણે શંખનાદ અને શંખ ધ્વનિથી તો કાનના પડદા તોડી નાખે એવા અવાજ યમરાજાને પણ તકલીફ થઈ. એને થયું કોણ આવું કરે છે, ચાલો જઈએ જોઈએ તો ખરા. તો સેવકો સાથે યમરાજા પ્રગટ થયા. કૃષ્ણ એમને જોયા, દર્શન કર્યા, કૃપાવાદી. કૃષ્ણએ કહ્યું અમારા ગુરુનો પુત્ર આપની પાસે છે, એનું તમે કાંઈ જોયા વગર અપરાધ કે કાંઈ તમે એને બધું જ માફ કરી દો અને લાવો, અમારે બીજું કાંઈ નથી જોતું. પછી ગુરુ પાસે આવી ગુરુ માતાને આપ્યો. કૃષ્ણએ પણ આવી રીતે ગુરુ દક્ષિણા આપી છે હો વાલા ભક્તો. પાછા મથુરા નગરીમાં પછી આવી ગયા અને શંખધર બનીને આવ્યા છે. બધા હવે મથુરાવાસીઓ પણ આનંદ કરે. બોલો, એવો આનંદ કે તમારી પાસેથી ચોરી કરી જાય આખો ખજાનો, કરોડો રૂપિયા એ લઈ જાય અને પછી પોલીસ તપાસ, ફરિયાદ અને પોલીસ મારફત, કાનૂન મારફત તમને એ ખજાનો આ દુનિયામાં તો આવી જ રીતે મળે ને, કઈ ચમત્કાર ભગવાન. તો એ ખજાનો તમને જ્યારે મળે પાછો ત્યારે તમને કેટલો આનંદ થાય. ખોવાયેલું ધન મળ્યું હોય તો ધન ઈચ્છતા હોય એને, અને કોઈ સાથીદાર સેવક એ તમને ઈચ્છતા હો તો તમને મળી જાય તો તમને કેટલો આનંદ થાય. એવો આનંદ બધા મથુરાવાસીઓને થયો છે વાલા ભક્તો. અને બધા આનંદ વ્યક્ત કરે છે. એ મથુરે વાગી મોરલી, એ મથુરે વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય, રઘુરાય રણ છોડજી સોનાના ઈંડોળે, દ્વારકામાં દીવા બળે. એજી સોનાના ઈંડોળે, દ્વારકામાં દીવા બળે. मथुरे भिजती गो बांसुरी, मथुरा में बजती बांसुरी, गोकुल में बजते ढोल. भगवान ने मथुरा में बांसुरी भगवान ने भजन करे, गोकुल में ढोल वागे. डाकोर में वागी मोरली, ए डाकोर में वागी मोरली, मथुरे वागी मोरली, गोकुल में केम रेवाय, रघुराय रण छोड़ली, सोनाना ईंडोळे, द्वारका में दीवा बळे. सोनाना ईंडोळे, द्वारका में दीवा बळे. પછી તો એમાં ભક્તો પોતાનો ભાવ રજૂ કરે. ઉતારા દેશું ઓરડા, દેશું મેરીના મોલ, રઘુરાય રણ છોડતી,
સોનાના ઈંડોળે દ્વારિકામાંથી વાપરે. દાંતણ, નાવણ, ભોજન, મુખવાસ, પોઢણ બધું પ્રભુ એટલે ભક્તો પોતાનો ભાવ રજૂ કરે છે અને આપે છે. વાલા ભક્તો, ભક્તિ રૂપી ધન પરમાત્મા આદિ શક્તિ આપે છે અને ભક્તિ આપ્યા પછી આનંદ, દિવ્ય આનંદ એ પણ આદિ શક્તિ આપે છે. જેને મિલકત એને મિલકત આપે છે. પણ ભક્તિ જેને જોઈએ એને પ્રભુ, અને ભક્તિ એટલા માટે કે ખર્ચે ના ફૂટે, ચોર ના લૂટે, એ ખર્ચી ના ખૂટે, ચોર ના લૂટે, દિન દિન बढ़त सवायो, दिन दिन बढ़त सवायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, खर्ची न कूटे, चोर न लूटे, दिन दिन बढ़त सवायो, पायो जी मैंने राम रतन धन पायो. પણ ભક્તે ભજન રામ રતન ધન એ પ્રાપ્ત થાય ભક્તને જો સત્ય ઈમાનદારી એનું પાલન કરે, ક્રોધ અભિમાન છોડી દે, એવા ભક્તને પ્રભુ ભક્તિ આપે છે. એટલે વાલા ભક્તો, ક્રોધ અને અભિમાન હોય એને પ્રભુ ભક્તિ ન પણ આપે, ક્રોધ અભિમાન જાય પછી આપે. ભક્તિ કરાવી એને રાત થઈને રેવું, ભક્તિ કરાવી એને રાત થઈને રેવું, મેલવું અંતરનું અભિમાન રે, મેલું અંતરનું અભિમાન રે, પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. વસ્તુ મૌલિક ધીમોએ સદા ગુરુ, વસ્તુ મૌલિક ધીમોએ સદા ગુરુ, કૃપા કરી અપનાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. મીરા કહે પ્રભુ गिरधर नागर, हरख हरख जस गायो. परमात्मा आदि शक्ति परमात्माना प्रागट्यो एमना गुण एमना जस એને ગાવાથી એ રાજી થાય છે. સતકી નામ ઓર ખેવટિયા સદા ગુરુ, સતકી નામ
ભવસાગર તરવાયો પાયો જી મેને રામ રતન ધન પાયો જી મેને રામ રતન ધન પાયો जन्म जन्म की पूंजी पाई जन्म जन्म की पूंजी पाई जग में सभी को पवायो जग में सभी पवायो पायो जी मैंने राम रतन धन पायो जी मैंने राम रतन धन पायो खरती न फूटे चोर न लूटे खरती न फूटे चोर न लूटे दिन दिन बढ़त सवायो पायो जी मैंने राम रतन धन पायो जी मैंने राम रतन धन पायो वाला भक्तो आ भक्ति पर बहु अघरू छे भक्ति करवी इट इज नॉट सो इजी એવું અમારું કહેવાનું અમારો અભિપ્રાય છે બહુ અઘરું છે અને એવું કહેવામાં આવ્યું છે ભક્તિ કાંટા કેરી વાત સંતો ભાઈ ભક્તિ કાંટા કેરી વાત કદમ કદમ ઉપર ધ્યાન રાખીને ચાલવું પડે પણ પ્રભુની કૃપા હોય તો વાંધો ન આવે અટકાયત કષ્ટ બધું પ્રભુ દૂર કરી શકે છે તો આપણે ભક્તિ કરવા માટે હજી પણ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા તમે બોલી શકો તો ખરા છો હા અને તમે તાલી પાડી શકો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા પાંડુરંગ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા રૂકમણીકાંત વિઠ્ઠલા પંઢરીનાથ વિઠ્ઠલા રૂકમણીકાંત વિઠ્ઠલા પંઢરીનાથ વિઠ્ઠલા રાધે શ્યામ વિઠ્ઠલા સીતારામ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા ગોકુળમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા ગોકુળમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા નંદ બાવાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા નંદ બાવાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા મથુરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા વાસુદેવે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા મથુરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા વાસુદેવે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા મીરાબાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા એ જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા નરસિંહ મહેતાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ પોરબંદરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા એ પોરબંદરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા સુદામાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા જેતપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા જેતપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા પ્રતાપભાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા ગરબી ચોક સાત ગલી મંડળે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા ગરબી ચોક સાત ગલી મંડળે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વાલા ભક્તો પરમ શ્રોતાઓ આ ભજન કીર્તન પ્રભુ એને બહુ પસંદ છે અને જ્યાં જ્યાં ભજન થાય કીર્તન થાય ભાગવતની કથા થાય ત્યાં ત્યાં વાલા ભક્તો એમ કહેવાય છે કે એ વિસ્તાર આખો સ્વર્ગ સમાન બની જાય છે ભક્તો કહે धरती में स्वर्ग क्या है धरती में स्वर्ग क्या है व्रज धाम जाके देखो व्रज धाम जाके देखो जीवन का अर्थ क्या है जीवन का अर्थ क्या है गोविंद गा के देखो धरती में स्वर्ग क्या है व्रज धाम जाके देखो अब भी समय है यारो अब भी समय है प्यारो गोविंद नाम गालो गोविंद नाम गालो मौका न छूट जाए मौका न छूट जाए किस्मत को तुम जगा लो किस्मत को तुम जगा लो धरती में स्वर्ग क्या है व्रज धाम जाके देखो चरणों की धूल अपने चरणों की धूल अपने मस्तक लगा के देखो धरती में स्वर्ग क्या है व्रज धाम जाके देखो जीवन का अर्थ क्या है અત્યારે તો બસ આ બોધ આપો છે આવું સૂચન કરવું છે કે જીવન કા અર્થ क्या है गोविंद गा के देखो ભગવતીની કથા એ સાંભળવાથી કહેવાથી
દાન કરવાથી આ આ પ્રભુ એ જીવન ધન્ય બનાવે છે અને મૃત્યુ પણ સુધારે છે. વાલા ભક્તો, પછીનો જન્મ એ નથી લેવો પડતો. પ્રભુ આવું કરી શકે છે. ભક્તિથી બધું જ થઈ શકે. હજી એકવાર આપને કેવું કે ખાટુ શ્યામ દાદાએ કેવી ભક્તિ કરી હતી, ધ્રુવજીએ કેવી ભક્તિ કરી હતી. આને તમે લ્યો ને, હિરણ્યકશ્યપ કેવી ભક્તિ કરી હતી. બે હાથ ઉપર, જમણા પગના અંગૂઠા ઉપર, અને ભક્તિ કરવાથી ભગવાન બધું જ આપી દે છે. અને મહાદેવજી તો બધું એટલે પોતાનું અહિત થાય એવા સંજોગો હોય, પોતે ધ્યાનથી જોઈ લે કે આમાં મારું અહિત છે, આ ભક્ત મને પોતાને જ કલ્યાણ નુકસાન કરશે, આવું વરદાન માગીને છતાં પણ આપે છે. એ આપણે પછી કહીશું. અત્યારે તો હવે જો આ તમે બધા કે વિરામ તો કરીએ, કથાને વિરામ કરીએ. આમ ભગવાનની અસીમ કૃપા માની, ભગવાનની અસીમ કૃપા સમજી અને આપણે આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. આપણે અહીંયા તમે બે રોકાજો, આરતી કરશું અને પછી આજે પ્રસાદ અહીંથી પણ અત્યારે એવું લાગે છે કે આજે પ્રસાદ અહીંથી તમને પછી ભગવાન તમને આગળ ઘરે જાવ કે બધે ક્યાંથી આપશે, ઈ ચોક્કસ ઈ પાકું છે. તો ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હરે પ્રભુ, હે દાદા, હે નારાયણ ભગવાન, હે પરમાત્મા, હે દાદા, હે પરમ કૃપાળુ. આજે જરા થોડું વિકટ છે પણ પ્રભુ બધું પાર પાડશે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન,